નડિયાદમાં સુંદરકોઈ વિસ્તારમાં પસાર થતા રિંગ રોડને ખુલ્લો કરવા મહાનગરપાલિકાની ટીમ પહોંચી। નડિયાદ સિવિલે રેલવે ફાટક 272 પાસેના સુંદરકોઈ વિસ્તારમાંથી પસાર થતા રિંગ રોડને ખુલ્લો કરવા દબાણો દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકાએ શરૂ કરી। નડિયાદ મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હાડા, મહેન્દ્ર દેસાઈની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સુંદરકોઈ વિસ્તાર દબાણો દૂર કરવા પહોંચી। ત્યાં સ્થાનિક લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા। સુંદરકોઈના લોકોને સાથ સહકાર આપવા વિનંતી કરી। બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા। અત્યારે સુંદરકોઈ વિસ્તારના જે લોકો છે તેમનો ફોન આવ્યો હતો કે અમારું ઘર અત્યારે અમારા ઘરો તોડી નાખે છે, અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી। એમનો ફોન આવતા અમારી 2-3 વ્યક્તિઓ અમારા કોંગ્રેસના જે તપાસ કરવા જતા ખબર પડી કે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવેલી છે, પણ જગ્યા ક્યાં આપવામાં આવેલી છે, કેટલી આપવામાં આવેલી છે તેનો કોઈ પણ ફોડ નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા પાડવામાં આવેલો નથી। એટલે જ્યારે પોતાનું ઘર જતું હોય અને સામે ઘર ના મળતું હોય ત્યારે સ્વાભાવિક છે કે જેના ઘર છે એ લોકો રોષમાં હોય। એટલે એમનો ફોન આવતા અમે તપાસ કરતા આ બધા કાગળિયા છે, કાગળિયા ચેક કરતા એવું ખબર પડ્યું કે આ લોકોએ મુખ્યમંત્રીશ્રીને અરજી કરી હતી, એમાંથી કલેક્ટરશ્રીને નગર નિયોજનમાંથી એવા જવાબ આવ્યા અને છેલ્લે નડિયાદ મહાનગરપાલિકામાં 3/4/2025 આ લોકોને લેટર દરેકને આપ્યો છે કે અમે તમારી આ જગ્યાના અનુસંધાનમાં બીજી જગ્યા ફાળવવામાં આવી છે, પણ આજ દિન સુધી જ્યારે તોડવા આવી ગયા ત્યાં સુધી આ લોકોએ એમની વૈકલ્પિક જગ્યા બતાવી નથી। તો તાત્કાલિક આ લોકોના ઘર તોડવામાં આવે તો જાય ક્યાં? અને અત્યારે 200 જેટલી પોલીસ છે, સરકારી તંત્ર છે, પણ નડિયાદના ડેપ્યુટી કમિશનર સાહેબ રુદ્ર સાહેબ પોતાની ગાડીમાં બિરાજમાન છે, તેમને કોઈની પડેલી નથી। અને અત્યારે અમે એટલા માટે આવ્યા છે જ્યાં સુધી આ વૈકલ્પિક આમનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે જગ્યા ઉપરથી ખસીશું નહીં। અને અમારો આ જે અત્યારે તોડવા આવ્યા છે તે બાબતનો સખત અમારો અને જેમના ઘરો છે તેમનો સખત વિરોધ છે। ખબર તમે છું, સુંદરકોઈનો રહેવાસી છું, મૂળ માલિક જ હું છું। અમે વર્ષો પહેલાંથી 50 વર્ષ પહેલાં જમીન ખરીદી રાખેલી છે એમ સાહેબ। જે અમને નોટિસ મળી ને એમાં તે દિવસે અમારો વિરોધ કર્યો તો અમને એમ કહ્યું કે ભાઈ તમને તો ખાલી નોટિસ તમે એમ અંદર નોટિસમાં લખો કે અમારો વિરોધ છે, કોઈ એક્શન અમને લેવામાં આવશે નહીં, ખાલી અમારો વિરોધ છે એને તમારે નોટિસ લઈ લો। કે અમને સાહેબ મેં નોટિસ લીધેલી। આજની તારીખમાં એ લોકો 100-150 માણસ આવી પોલીસ ખાતું બધું મ્યુનિસિપાલિટી આવીને ડાયરેક્ટ જેસીબી લાવી દીધું છે અંદર અને વચમાં તો રહેવા દીધું। પછી વચમાં મારું ઘર અમારું આખું ફેમિલી વચમાં આવે છે, રેલવે ફાટકથી આગળ અને અહીંયા એ બે કહીને ડાયરેક્ટ સીધું મારી પર એટેક મારું મકાન તોડવાની વાત કરે સાહેબ। ત્યારે મારા મકાનનું વળતર મળવું જોઈએ સાહેબ। કઈ જગ્યા છે, કેટલા પ્લોટ છે, કેવા આગળ આવ્યો, કેટલા મીટરના આવ્યો છો એ અમને મારે પરફેક્ટ મળવું જોઈએ, પછી અમે મકાન તોડવા દઈશું, બાકી તો અમે નહીં તોડવા દઈએ। કુલ કેટલા મકાનો છે? મકાન તો 5 થી 6 મકાન જાય છે। પરિવાર કેટલા રહે છે? પરિવાર તો 17 માણસો, 17 પરિવાર છે, 17 પરિવાર છે। તો તમે અધિકારી જોડે વાત ના કરી? અરે કરી ને, અરે તે વાત હા કરે સાહેબ, બીજું કંઈ નહીં, હા વાંધો નહીં કે છે કરીશું। અત્યારે ડાયરેક્ટ બળો આપ્યું, ચલો કે ચલો તોડો કે મકાનો એમ કરીને પછી સાહેબને બોલાયા, હાર્દિક સાહેબને બોલાયા તો એ ભાઈ કંઈ રફુ ચક્કર થઈ ગયા। એ મ્યુનિસિપાલિટી જે અધિકારી સાહેબ જે હોય એ રફુ ચક્કર થઈ ગયા સાહેબ। તમારી માંગ શું? મારી માંગ હતા રોડ અમારો વિકાસ અમને વધુ નથી, પણ અમને જમીનનું વળતર મળવું જોઈએ, એ મકાનનું વળતર મળવું જોઈએ। કઈ જગ્યા કે આપો છો, તમે કેટલી આલો છો, કયા કઈ પરફેક્ટ જગ્યા આલો છો એ અમને મળવું જોઈએ સાહેબ। તો અમે સહસકા આપણે તૈયાર છે। તમે અધિકારી રજૂઆત ના કરી એ બે સાંભળવા તૈયાર નથી સાહેબ, સાંભળવા તૈયાર નથી। એ છે કે એમ કે છે કે તમે આ તો રોડ પર એટલે તમે લાખો કરોડો રૂપિયા માલદાર થઈ જવાના તમે, એ આશ્વાસન એવા કરો। એમાં અમે કરોડપતિ કે અમે 100-150 માણસ કુટુંબ છે સાહેબ, અમે બધા રહેવા કઈ દઈએ। અમારું નામ સાગર કુમાર પ્રભાત તળપદા છે। અમે હું સુંદરકોઈનો રહેવાસી છું। અહીંયા નડિયાદમાં જે રિંગ રોડ પડે છે ડીમાર્ટથી, એ રિંગ રોડના અનુસંધાને અમે અહીંયા જે રિંગ રોડમાં અમારી જે ઘર બધા જાય છે એમને નોટિસ બજાવેલી અમારી નગરપાલિકામાંથી। તો એ નોટિસ બજાવ્યા પછી બી અમે સામે અરજી અમે કરેલી કે અમારા ઘરના વળતર મળવું જોઈએ અને યોગ્ય અમારી જમીન જે ગઈ છે એવી અમને યોગ્ય જમીન મળવી જોઈએ। તો અમે અરજીનું ખાલી એક જવાબ આવ્યો છે કે ભાઈ હા તમને આટલી જગ્યા મળે છે, પણ એ જગ્યા ક્યાં મળે છે, કેટલી જગ્યા મળે છે, અમારું ઘર જાય છે, અમારું ઘરનું કંઈ બી વળતર બી અમને યોગ્ય આપવામાં કશું કીધું જ નથી એમ।
કે અમારું કેટલું ઘરનું વળતર બી મળશે. ડાયરેક્ટ અમારે આજે નડિયાદમાં પોલીસ તંત્ર પ્લસ નગરપાલિકાના બધા સરો છે એ 100 થી 150 માણસ બધું અહીંયા આવ્યું છે અને ડાયરેક્ટ જેસીબી લઈને કે અમારું ઘર તોડી પાડવામાં આજે એ લોકોને અમારી શું કહેવાય બળજબરીથી એમનું બતાવીને અને અમારું ઘર તોડવા માટે એ લોકો કરે છે. તમારી માંગ શું? અમારી માંગ એવી છે કે અમને યોગ્ય અમારી જેવી જગ્યા જાય છે અમે જગ્યા મળવી જવી જોઈએ અને અમારું ઘર જેવા જાય છે અમારે ઘર અમને પાછા ઘરનું વળતર મળવું જોઈએ, નહીં તો અમારું ઘર પાછું બનાવી આપે એવી અમારી માંગ છે. અને તમે તોડવું હોય તો આગળ